પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપવા માટે વારાણસીના દશાશ્વમેઘ ઘાટ પર ગંગા આરતી કરવામાં આવી। ડોક્ટર સિંહ, જેમણે 2004 થી 2014 સુધી ભારતના વડાપ્રધાન તરીકે સેવા આપી, 26 ડિસેમ્બર 2024ના રોજ એમ્સ દિલ્હી ખાતે 92 વર્ષની વયે અવસાન પામ્યા। તેમના નિધનથી રાષ્ટ્ર પર ઊંડો પ્રભાવ પડ્યો છે અને પવિત્ર ઘાટ પર શ્રદ્ધાંજલિ તેમના શાશ્વત વારસાનો પુરાવો હતી। દશાશ્વમેઘ ઘાટ પર દરરોજ થતી ગંગા આરતી આ પ્રસંગે ખાસ મહત્વની હતી। હજારો ભક્તો, સ્થાનિકો અને પર્યટકો આ વિધિ જોવા માટે એકત્ર થયા હતા, જે ડોક્ટર સિંહની યાદમાં સમર્પિત હતી। પૂજારીઓએ પરંપરાગત દીવા, ધૂપ અને મંત્રોચ્ચાર સાથે આરતી કરી, જેનાથી શાંતિપૂર્ણ અને આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું। આરતી શરૂ થવા પહેલા હાજર લોકોએ દિગ્ગજ નેતાને શ્રદ્ધાંજલિ આપવા માટે 2 મિનિટનું મૌન પાળ્યું। ગંગા સેવા નિધિ, જે આરતીનું આયોજન કરે છે, ડોક્ટર સિંહની યાદમાં 1001 તેલના દીવા પ્રગટાવ્યા હતા। દીવાઓને શ્રદ્ધાંજલિ લખવા માટે ગોઠવવામાં આવ્યા, જે ઘાટને પ્રકાશિત કરતા હતા, જેનાથી ડોક્ટર સિંહે રાષ્ટ્રને લાવેલી પ્રકાશ અને જ્ઞાનનું પ્રતીક હતું। ડોક્ટર મનમોહન સિંહ તેમના આર્થિક સુધારાઓ અને ભારતની અર્થવ્યવસ્થાને ઉદાર બનાવવામાં તેમની ભૂમિકા માટે જાણીતા હતા। વડાપ્રધાન તરીકે તેમના કાર્યકાળ દરમિયાન શિક્ષણ, આરોગ્ય અને માળખાકીય સુવિધાઓ સહિતના વિવિધ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ સિદ્ધિઓ નોંધાઈ હતી। દશાશ્વમેઘ ઘાટ પર શ્રદ્ધાંજલિ તેમના કારકિર્દી દરમિયાન મેળવેલા સન્માન અને પ્રશંસાનો પ્રતિબિંબ હતી। આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો, સ્થાનિક રાજકારણીઓ, સામાજિક કાર્યકરો અને ગંગા સેવા નિધિના સભ્યો હાજર રહ્યા હતા। ગંગા સેવા નિધિના અધ્યક્ષ સુશાંત મિશ્રાએ ડોક્ટર સિંહના રાષ્ટ્ર પ્રત્યેના યોગદાન અને વારાણસી સાથેના તેમના ઊંડા સંબંધ વિશે વાત કરી। તેમણે 2008માં ઘાટની મુલાકાત દરમિયાન ડોક્ટર સિંહની યાદોને યાદ કરી, જ્યાં તેમણે ગંગા આરતીમાં ભાગ લીધો અને પવિત્ર નદી પ્રત્યે તેમની ભક્તિ વ્યક્ત કરી। દશાશ્વમેઘ ઘાટ પર શ્રદ્ધાંજલિ માત્ર ડોક્ટર સિંહ માટે સન્માનનું ચિહ્ન ન હતું, પરંતુ તે મૂલ્યોની યાદ પણ હતી, જે માટે તેઓ ઊભા રહ્યા હતા। શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ આરતી પૂર્ણ થયા પછી હાજર લોકોએ તેમની પ્રાર્થનાઓ કરી અને ડોક્ટર સિંહના પરિવાર પ્રત્યે તેમની સંવેદનાઓ વ્યક્ત કરી। આ કાર્યક્રમે નેતાને સન્માન આપવા માટે લોકોની એકતા અને સામૂહિક ભાવનાને હાઇલાઇટ કરી।